હવારમાં ધોતિયા પહેરી નાઈ દઈને તૈયાર થઈને બેસી જાય એમ ને. એ સરપંચ છું 5 વર્ષ સરપંચ રહ્યો છું ને આવતા સમયનો સરપંચ હું છું. એ આવતા સમયમાં હવે કોઈ વોટ ના હાલે, ઘરે પડી રહેવાનું રહેશે. એટલે ના તો શું હાલે, પાઇપલાઇન નખાવું, સંડાસ બનાવરાવું, ઘેર ઘેર બધાને ચકલો ફીટ કરાવરાવું. એ ઘરે તાર ચકલા ફીટ કર્યા છે, ગામમાં તો કઈ તંબુરે કર્યું નથી. માટલા બૈરા ફોડેના ગામ બસે. એટલે પૈસે કાંઈ પછે ઘરે મેં બંગલો નહીં પાડ્યો, અને ગામનું શું જોવાનું? ગામનો સરપંચ હું છું, મારે જોવાનું. કરી બંગલો પાછો તાર તો કોઈ વોટ તમને નહીં આલવાનું. અને આ ગામમાં તો બૈરા આયુ કુટે રે તારા નામની. જીવતા ને રોવા તને. એટલે પાણી ગોળ પૈસા વેરું, બાકી સરપંચ તો હું જ આવીશ. કાળ મોટું તમારો સપોર્ટ નથી તો મને ગામના શું સપોર્ટ હાલે? પેલા ગામમાં પાણીનું પૂરું કરે તો વોટ આલે તને કોગામ. ઈ પાઇપલાઇન નહીં લખાઈ, પંચર કરાય, પંચર પાઇપલાઇન માં. ઈ ગટર લાઈન ઉભરાણી છે, ગટર લાઈન બધાય ફરી કાઢે છે ને સંડાસ એટલે ઉભરાણું છે. ગટર લાઈન લખાય. એ મકવાણા ઘર મોટા પોળા પક્ષતાન બોળા વિહાલતા વિચારના કરે ને સીધી પછાની આલે બાપા. હા, પોળા પખતન છે આને હેંદો અમે આગળ બોલો. મજા થાય, લીલો લેર થાય. શેખ કામરૂ મલક થી 18 હે ગૌ દૂર થી આયા છે. એક તમારો સમાચાર થોડોક મગજમાં હુજ્યો એટલે તે આમે મજા જ છે. સરપંચ આખા ગામનું બૂસ મારી બેઠા છે, શું કેમ મજા ના હોય? સરપંચ સાહેબ છે. ઓએ સરપંચ સાહેબ હતા છે ને, હતા પેલા. આવનારા ભવિષ્યમાં તમારી જીત થવાની છે બાપા. તમે તો અમારા માવીતર છો, અમે તો માગણ છીએ ને માગણના આશીર્વાદ તમારા ફળવાના છે. જોયો ને આવતા સમયનો સરપંચ મોજ શું કીધું તું તને? ઈ માગવા આયા છે એમ કરી કે અમને જો બૂસ મારીને જાતા રહેશે. તમે પૂછને ખાલી આયા ને આશીર્વાદ લો ને સરપંચ. હા તો લઈ લ્યો રા, હમણાં આવી જાય છે, મને ખબર છે. બેડો પાર થવાનો છે તમારો, પૂછો પુરાને. હાચું હાચું. અને સાહેબ અમે શેખ કામરૂ મલક માંથી આયા છે. અમારા મગજમાં એક વિચાર તમારો હુજ્યો છે એટલે આયા છે. બોલો બોલો. હુકમ થયો છે એટલે આયા છો. માનજો આવનાર સમયમાં તમે બોળા પૈસા વાળા થવાના છો. પણ આખા ગામનું બૂસ મારી નામે બોળા પૈસા જ કરી લાગ્યા છે. હવે આ બંગલો નહીં બાંધો તાકો હમણાં. ઓહો, મોટા ઘર બનાયા છે સરપંચ તમે. હા, એ તો હારો નામ છે, હારો કર્મ છે, તાર બધોય થાય છે, એમને એમ થોડો થાય છે. હારો કરમ નથી ને ગામનું કરી નાખ્યું છે. ગામનો કરવાની જરૂર નથી. આ બુશ રબડનો છે કે લોખંડના? લોખંડના બૂસ માર્યા છે, ઉખડે નહીં એવા. ઓહો, જિંદગીનો રોટલો કરી નાખ્યો છે ને હજી તમારે આખી હાથ ભેટક્યો જમે એવડો ધન તમારા ઘરમાં પડ્યો છે. હા, ઈ તો કરી લાગશે, એની ચિંતા ના કરો. તમારે શું જોઈ કો? ધન પડ્યો છે તમારા ઘરમાં. અમારે શેખ કામરૂ મલકમાં મગજમાં હુકમ થયો છે એટલે આ પોક્યા છે. ઓય આ ગામમાં અમને સંડાસની લાઈન આવી દીધી, બધી આને જ કરી લાસી છે. પછી ક્યાંથી ધન ના હોય? આ પૈસે મારા દુશ્મન છે. હાથ બહુ ઉધી આને નેઠા એવું નથી એટલું મેં કર્યું છે. ગામનું ઈયન ની જોવાનું, ગામનું મારે જોવાનું, પણ તોય મારા દુશ્મન છે બે પૈસે તોય. ભયા ભયામાં પ્રેમ રાખજો, ખાર થોડોક ઓછો કરજો, બાકી જગમાં તમારો વિજય થાય પાછો. હોય અલા શું પેલા ગામના આરસીના રોડ બધા ખાઈ જો અને વંડા મારા બેટા ઘરે કરાય. બોલો સરપંચ સાહેબ, કકડો રોટલો ખાવામાં રાજી રેજી, આખો રોટલો કોઈ દી ખાતો ના. કરમ તારો ઉજળો છે પાછો. 2 રોટલા ખાઈને બેઠો છે. જો હવે કકડો રોટલો ખાઈ હવે આયા ને ભૂખ ને ટવકા કરે હરારે, બરાબર છે. આ બધું આ વર્ષે થયું છે. આ વર્ષે હું સરપંચ નથી, જ્યાં વર્ષનો હતો. પણ આવનારા સમયમાં તું સરપંચમાં છો જ સરપંચ. એમ? હા, આ બધું લેવાનું કરે રાસો. અરે આ થોડોક પાણી પાજો, હવે કાળજો થોડોક પાણી પાડ્યા. એટલે આ ગામમાં વસ્તી હાઈ કુટે રહી છે પાણીના નામની. તમે કે પાણી પાદું ચાલી લાગુ? ઉભરે મોપા ઉભરે આટલા ઉભરે. એટલે આ રેલા એંડેલા ગામમાં તું જોયાયો છે? બધે પંચર પડ્યા તેમાં. જાઉં અહીંયા બસ બૂસ મારતો ફરે છે. તને શું ખબર હોય ગામની? ગામનો સરપંચ હું છું. સરપંચ સાહેબ ઈ રેલા તો ગટરના નીકળ્યા છે. તો ગટર ઉભરાણી છે એટલે. તાર પીવું છે? હા પાજો પાજો માલિક પાજો. હવે રેડ ને સરપંચ સાહેબ. હા, તમારા ગામમાં બસેરો નાખ્યો છે ગોંદરે. ચને પૂછી લેજો નેકળો. પરમિશન લેવા તો આયા છે તમારા જોડે. તમે તો માવીતર છો સાહેબ, કકડામથી કકડો આલીને મને મોટા કર્યા છે. તમારા આશરે તો છીએ અમે. બસેરો નાસીને પછી પૂછવા આવવાનું. એટલે આજે એમને સામાન પડ્યો છે. તમે કહેતા હો તો રહીએ ને રવાના થઈએ બાપા. બીજો શું? તો રવાના થઈ જાય વળી. પૂછવાનું શું હતું એમાં? પણ તમારો કર્મ ખૂબ ઊંચો છે. તમારો મનોકામના હારી બધી થઈ જવાની છે. એવું? હા, તો એક કામ કરો, અહીંયા ગોંદરે ના રહેવાય. આપણે આ ઢાળીઓ નવરું પડી જાય આવતા. સરપંચ સાહેબ તમે તો સિંહ જેવા છો. અને સરપંચ સાહેબ નો કાળજો એટલે વાઘનો કાળજો છે. હાસો. અને સાહેબ તમારી શું વાતું કરું, મર્દાનગીની વાતું છે. 18 હે પાદરના ધણી છો ને ચારે આલમમાં તમારો જય જયકાર. હવે તમે હેડતા ના ફરતા દાણો માંગવા. મારું બાઇક પડી, બાઇક લઈને જાવ. બાઇક માં અમને ઓછો ફાવે છે, બાઇક અમને આવડતો નથી. ગાડી આલી જો રે, ગાડી ઉલી પડી. ગાડી આવડે કે? ડ્રાઈવર મેલવો પડશે. ડ્રાઈવર તારે આયા ભેગું જ ફરવાનું ડ્રાઈવર તરીકે, ગામો ગામ ફેરવવાના. અને ઓહો સરપંચ સાહેબ, તમારી મોસાની તો શું વાત કરું, ઉંદેડા દેવ્યો. ઈ હાથ કીધું, ઈ હાથ કીધું. અરે તમારી સાહેબ મોસો તો વાત ફરો એટલે રાંટવાનો વાટ ના હો. સરપંચ સાહેબ નો જય જયકાર હો. એમની તાળી એટલે સિંહ ની. અને નામ ગામમાં જઈને પૂછી આવો, કૂતરા કરતા ભારી ભોંડા ગણાય છે. જેવી ચાલશે સાહેબ ની? સીતા જેવી ચાલશે. સરપંચ સાહેબ નો મોટો નામ છે. હવે આપણે થોડી આશા.
હવે સરપંચ સાહેબ એક અમારે ઘણી કઈ લાંબી આશા નથી બરોબર. તમારે આંગણે આયા છે ખાલી અત્યારે શું નવા નવા આયા છે હમણાં ફરવાનો 10 દાડાથી બંધ છે ને દાણા છે ને આખો અમારો મેડલો આખો અમારો બશેરો અમારા ઉપર છે. હું આગેવાન છું અમારા મેડલાનો. એવું છે એક બોરી દાણા જો તમારે ઘરથી સરપંચ સાહેબ મળી જાય તો ખૂબ આશી મળી જાય. ના ના ઓલા 10 વીઘા તમારા નામે કરાવરા ને કરાવરા 10 વીઘા અહીંયા. સરપંચ સાહેબ આ કોણ છે? આ મારા ભાઈ છે પણ દુશ્મન મેન મોટા મારા હારે બે ભાઈ દુશ્મન છે. નાના સરપંચ સાહેબ તમે તો મોટા છો સમજાણા છો. બે નાના ભૂલકાઓ ભૂલી જાય તો માફ કરજો. મોટો મન રાખજો ને દિલમાં થોડોક કાળો દાગ રાખજો. પણ આ ગામમાં ઓલા બૈરા માટલા અમને સોડે છે ભોડામાં કે પાણી નથી આવતું. હવે અમારે આ તો ચઈ નીકળતો નહીં ઘરની બારી. ઈ તો ભોગવવો પડે સાહેબ. ઝાડખો કપાતો હોય તો હાથોઈ ઝાડખાનો જ હોય છે એટલે થોડો ભોગવવો પડે. કેટલા એક બોરી સાલ છે. બોરી તમને ગાડી ઘરે મેલવા ચાલે બોરી? રેડી રેડી. નાના ઓલું આ છે મારો સરપંચ. એ કે ચાલો મકવાડો કર મોટા પોળા પકતા બોળા ને એ મારે મકવાડાની હવાઈ બાપો બાપો તારો જગ્યા હો ગાડી મેલ્યા બોરી હો. ટ્રેક્ટર હાલ છે ટ્રેક્ટર આપણો. ગામને કઈ હાલતું નહીં એની વાતો કરે રો. ઓઢમણો. હવે સરપંચ સાહેબ અમે ખૂબ શેટેથી આયા હતા. સામાનનો થોડોક તંગી હતો. એક જો ધોતી મળી જાય ને અને નાનો તમારે એક ફૂલ જેવો દીકરો એક જન્મ છે તમારે ભગવતી દીકરો દેવાની છે. ધોતી જોવા છે? ધોતી એક મળી ગયો તો હાર આજ મળી ગયો. એ બરાબર અલે અલે એ સાવા કર બસ આરી આ લ્યો તમે. સરપંચ સાહેબ નો જય હો જય હો. જય હો જય હો. સરપંચ સાહેબ હા અમારા માવીતરે તો અમને દણીને મુશડી આલ્યા હતા. હા. પણ તમે કકડો રોટલો આલીને અમને મોટા કર્યા. અમારા માવીતર છો. તમારી હાથ બેટી એવી ખજાને ખોટ નહીં આવે કોઈ દાડો. બાપા શું કેવો પૂરા ગરીબની આદરી ઠારી છે. હા પૈસા બગામી ચડે 2 પૈસા થોડું ઘરી ખાવે રેવા જોઈએ સારી વાત છે. નીકળો તમે હવે અહીં. ઓલા નાનકા હારું એક જોડી કહું. હા અને સરપંચ સાહેબ એક છોકરો અમારે નાનો છે ગાડીઓ ફરે છે. અને ઉગાડો ફરે છે એને થોડોક અમારે ભાધા જેવો છે. ચાલે આ પેન્ટ ગાડી નાલું કરો ને. બોરે બોરે આલું છું મેં નવા લાયેલું છું તું બેસ. હવે સરપંચ સાહેબ સાચી વાત એક કરું તમને. હા બોલો બોલો. આ તો કામરૂ મલક માંથી હુકમ થયો એટલે અમારો અહીં પગલો થયો છે. ના, ના. અને અમારા પગલા થાય એટલે હાથ બીજી બધી ખજાનાની ખોટ આવતી નથી. એક થોડોક જાણું છું તમારા ઘર વિશે કેવો છે મારે. હા હા બોલો બોલો. તમારા ઘરની છેડે તરણ બાવળ છે. ઓવે એમાં વસલો બાવળ એની થોડીક વાકી ડાળ થઈને તમારા બંગલા ઉપર ચડી છે કે નથી ચડી? ઓવે. ચડે ચડી એમાં એક ઓલો બિયાણો છે ને માળો માર નાખ્યો છે અંદર પાછો. ઓવે ઓવે 2 એંડા છે. ઓવે ઘોડાને હાચવજો ને પાણી પાજો ને દાણા નાખજો. જીવનમાં કોઈ દાડો સંકટ નહીં આવે ખોટ નહીં આવે. મનના ધાર્યા કામ પૂરા થશે પાછા. હા હા તો હું શું કહું એડા તો મોટા થશે પણ આ ઓલાન છે ને મોટો થવા જાય રે. સરપંચ સાહેબ જાળવજો ઓલાને પાછો. ઓલાને કાઈ નહીં કરો પણ આ ત્રણ કુકડે રે ને એને મારી લાગીશ. એ સરપંચ સાહેબ એવો ના કરાય. તો જીવ જંતુ છે ને એના આપણે રખેવાળ છે આપણે જાળવવાનો છે. હા, હા. પણ સરપંચ હવે તમારા પાસે થોડીક આશા છે તો તમે તમારી ઈજાજત હોય તો કહું. અરે બોલો બોલો. હમણાં થોડોક મરસા મેઠાનો હમણાં થોડોક ખૂટ પડ્યો છે. આજ આયા છે એટલે સાહેબ એટલી થોડીક મેર થઈ ગઈ હોત તો તમારી કૃપા હોત. થોડો હળદર તો થઈ ગયો હોત તો સારો હતો. તો હવે એક કામ કરો હા, બોલ 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 બોલ. હું ફોન કરું આપણી દુકાને ગામમાં હા હા. અને તમારે જે જોતું હોય એ બધું માજી લો બરોબર. દુકાને જાય એના નામે કરવેરી તું તારે. સાડું રાતું માગણ છે આટલા હાલે આપણે નેઠાઈ ના જાય કઈ. હારું હાલ ફેરું. હા મારો સરપંચ. વાહ સરપંચ તો જય હો. જય હો જય હો. સરપંચ ની હાય હો. હા ચાલુ રાખજો હો. હાલો શું જોવે માગી લો. દુકાન વાળા ભાઈ દુકાન વાળો આપણી દુકાન છે. હાલો. હા હવે 1 કિલો આપણે મેઠો જોવે છે અને 5 કિલો મરસો. બસ લ્યો. હા અને બીજો એક કાજુ કિલો અને બીજું બદામ મેલજો 1 કિલો. બદામ તરણ તેલના ડબ્બા જોવે છે. અને ઓલા મેગીના 4-5 પડીકા મેલજો. છોકરો માર્યો જો તો હવારમાં ઉઠે ને એટલે એને નાસ્તો કરવા બસ જોઈએ. આટલું ઘણું આટલું ઘણું. સાહેબ જય હો સરપંચ સાહેબ ની. હવે જય બીજો હો. એવા છે ને માગણ છે. આ બીજો આપણે શું ઓલો અમારો થોડો ખાધા પછી કોલ્ડ ડ્રિંક જો એટલે થમ્સઅપ ના 4 બોટલ ને 2 માજાના મેલજો. આ સરપંચ તો રાજા માણસ છે હો. અને એક મુખવાસ નું પેકેટ લઈ લેજો તમારે જમ્યા પછી. હા એ ભૂલી ગયો તો મુખવાસ મેલજો 1 કિલો. આ ચણાનો લોટ ગોટા બનાવવા છે. ચણાનો લોટ અને મેદાનો લોટ અને ઓલો શીરો બનાવવા સેવો થોડીક મેલજો. શીરોમાં ઓલી ઓંદર પડી કે દે એટલે હારો શીરો બને. હા એ શીરાની સોજીની સેવો જે કોઈ થોડોક શીરાનો હોવો જોઈએ. અને બીજો હું શું કહું અમે શું પેલો ભેળસેળ વાળા ઘીનો નથી ખાતા એટલે ગાયનો ઓરિજિનલ ઘીનો ડબ્બો એક મેલજો. અમારે એમાં શીરો ખાવા જોઈએ છે. આ તો કોઈ દાડો તેલ નથી ખવડાવતો ના એને જીના બીજો ડબ્બા બાકી આવે. રહેશે. હળદર 500 ગ્રામ હળદર મેલ દેજો. સાહેબ ની જય હો. જય હો. જય હો. આ સવારે નાસ્તામાં કઈ લઈ હાલ. કપી જો હવે લાય સારું તો લઈ લેજો અહીંયાથી લઈ આ લેજો. તો સરપંચ સાહેબ બાકી એ બધું હું માગી લઈશ હો. સાહેબ નો જય જયકાર બોલાવો. ઓહો મજા આવી ગઈ સરપંચ. તમારા આંગણે પગલા છે દિલદાર માણસ છે. સરપંચ સાહેબ કોઈ દાડો હારવાનો નથી. ના અરે સરપંચ સાહેબ. પણ મારા ભાઈ ખુડલ છે મારા ભાઈ મને ભેગો રહીને હરાવેરા છે. અરે સરપંચ સાહેબ આવનાર સમયના મુખ્યમંત્રી છે. મુખ્યમંત્રીને વડાપ્રધાન થવાના હા 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 સરપંચ સાહેબ નો જય હો.
અને આ મારી વાત સાંભળો સરપંચ સાહેબ, તમે તો જે છો ઈ રેડી છો, પણ તમારા ભાઈઓ છે બે અને બે શબ્દ કેવા છે? કોને પણ કો કાક કો અહીંયા તારા સભ્ય તમે બે કોઈ દાડો ના બનતા, પણ હારા સભ્ય બનદો પાછા. તો આનાથી વળી ચેવા તમારા મનમાં મેલ છે, દિલ તમારો થોડો કાળો છે, જીભ ઉપર તલ છે, જો કોઈ દાડો ખોટો બોલતો નથી. તે મેલ તો હોય જ ને, 5 દાડા થયા ના આયા. બરોબર હાચવજો સરપંચ સાહેબ. હવે નેકળો રજાનું તમે છોકરા નેકળો. થોડાક ભૂખ્યા બેઠા છે. હા તમે જો અને ઓલી હું બોરી પકડવો હા બૈરા ના આયા તો લે સરપંચ ને ઘરનો છે, લેતા લઈ તો દો. બધા ખૂટતો હોય તો. બધા સરપંચ સાહેબ તેમાં તમે માતા છો તેમાં નથી પૈણાવતો તમને હું સરપંચ સાહેબ નેકળો હારો, આવ્યો. હારો. એકલો અને હાચવજો, મોટા છો, મને મોટું રાખજો પાછું. હારો, હારો. હો, મારા આશીર્વાદ છે. હારું, કોઈ નેકળો દાડો હવે. ખામી નહીં આવે. હા હા અને ઓલે જીનો ડબ્બો મુરચુક આને માફ કરી દે સાહેબ ને કો ઓલો જીનો ડબ્બો આને ખવડાવ. હારો, હારો, ભૂસો મરી નેકળો ગયો તમે. તો. લોટે ભેગો ના હાલજે, લોટે દળાઈ લોટે કાળ મોટું તમે મારા પૈસો દુશ્મન છો આલુ વાળું બધુંય. હાથ બેડીઓ ભેગી કરી. તાશો ગામ નો કર્યો તો બીજી વાર સરપંચ માં આવો તે તમે શું ભૂસે મરો રાસો તું જો મને તંબુરો ખવડાવીને તૂટી ગયો. લે મેં એકલા નહીં ખાધું ગામનું બૂસ મેં માર્યું છે મેં એકલા નહીં ખાધું તમે બે ભેગું ખાધું છે જીવડા તો તમને ભેગા પડશે મારા ભેગા હડછોરા તે ખવડાવ્યું તારા મેં ગાધું છે ને. અને આ વાદી બે રહી જતા હતા ને એને આલી છે ને ઈ હમણાં તરફડતા છે જો હમણાં લાશના ઢગલા છે અહીંયા ઘરે. ઓય એકલા નહીં ખાધું નેકળો આથી તમે ઊભો થો બરાબર અને તો ગામ ની હાયું લાગશે હાયું સરપંચ બનવા નીકળ્યો. હેડલા હેડા હાન્યર છે ને. હડીશ તું હડીશ એટલે મારા ભેગું તમે ખાધું છે ને તમે હરસોરા ને કોઈ ભાવે નહીં પૂછે અને સરપંચ ને વિધાનસભાની સોળ નહીં લડી છે હવે ડાયરેક્ટ હાઈકોર્ટમાં ફોર્મ ભરવા દૂર જ ઉધી